નમસ્કાર, મીડિયા રિપોર્ટ સાથે હું છું હેતવી અને વાત કરી હવે મહત્વના સમાચારો પર। તો જે રીતે વિગતો આવી રહી છે રાજકોટથી, રાજકોટની ગોંડલ ચોકડી નજીક દુર્ઘટના સર્જાઈ છે। નવા બ્રિજના કામકાજ દરમિયાન આ ઘટના બની છે। બ્રિજ પરથી ક્રેન નીચે પડી ગઈ। ગોંડલ ચોકડી ખાતે ટ્રાફિક જામ પણ સર્જાયો। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। મહત્વના અને એક્સક્લુઝિવ સમાચાર ન્યૂઝ 18 આપને બતાવી રહ્યું છે। રાજકોટની ગોંડલ ચોકડી નજીક दुर्घटना घटी है। नवा ब्रिजना कामकाज दरमियान आ घटना बनी है। ब्रिज परथी क्रेन नीचे पड़ी गई है। जी हाँ, एक्सक्लूसिव तस्वीरों पण अमे आपने बतावी रह्या छे। ब्रिज परथी एकाएक क्रेन नीचे पड़ी गई। गोंडल चौकड़ी खाते ट्राफिक जाम पण तेने लईने सर्जायो। घटनामां कोई जानहानि थई नथी। तो राजकोट संवाददाता हार्दिक जोशी पण आपणी साथे अहींया जोड़ाई चुक्या छे। हार्दिक पासे जईशुं अने वधु विगत मेळवीशुं। हार्दिक, जे रीते आ घटना सामे आवी छे, शुं छे वधु माहिती? ચોક્કસથી હાલ જે છે ગોંડલ ચોકડી ખાતે બ્રિજનું કામ ચાલી રહ્યું છે। આ બ્રિજના કામ ચાલી રહ્યું છે એ દરમિયાન 50 ફૂટ ઉપરથી ક્રેન નીચે ખાબકી હતી અને જે છે અત્યારે ક્રેનને જે અન્ય ક્રેન તેમજ જેસીબીની મદદથી બહાર કાઢવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો। તો બીજી તરફ ગોંડલ રોડ પર અત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। આ જ ક્રેન હતી કે જે અત્યારે ઉપર નવા બ્રિજના ચાલી રહેલા કામ ઉપર જે છે તે કામ કરી રહી હતી અને એ દરમિયાન જ જે ડ્રાઈવરની બેદરકારીના કારણે ક્રેન નીચે ખાબકી હોવાનું પણ અહીં કેટલાક લોકોનું કહેવું છે। તો જો કે આ ઘટનામાં બીજી એક મહત્વની બાબત એવી પણ સામે આવી છે કે જ્યારે ક્રેન ખાબકી ત્યારે એક ઇકો કાર ચાલક હતા, તેઓ ત્યાંથી પસાર થયા હતા। ગણતરીની સેકન્ડો જે થાય કે તેમને પસાર થયા અને ક્રેન ખાબકી, એ તેમનો જીવ પણ બાલ-બાલ વહેંચ્યો છે। આપણે એમની સાથે ઇકો કાર ચાલક સાથે સીધી વાત કરીશું। કઈ રીતના આખી ઘટના બની, તમે કઈ રીતના બચ્યા? ઇકો છે ને અહીંથી જાતી હતી ના, અચાનક છે ને ક્રેન, આ લોકોનું સેફટી કોઈ વસ્તુ કામ છે ને, અમે દરરોજ અહીંયા હોઈએ છીએ પણ આ લોકોનું સેફટી વિનાનું કામ હોય છે ને, ઇકો સીધી માથે એટલે કોઈ નુકસાની તો નથી પણ ગાડીને આખી ઇકોનું પાછળનું જે આખું બધું નુકસાન થયું છે। અને પ્લસ આજ શું છે કે બુધવાર છે એટલે ટ્રાફિક ઓછો હોય છે એટલે કોઈને જાણ નથી ગઈ એમાં, પણ દર વખતે આ જોડે આ લોકો જે કામ કરે સેફટી વિનાનું કામ કરે। ખાસ કરીને તમે પસાર થયા ક્રેન, કેટલી વારમાં તમારો જીવ બચ્યા? કેટલા લોકો જે છે અત્યારે આમાં બચ્યા હતા? 5 થી 10 સેકન્ડનો એટલું રહ્યું, નકર જે ટ્રેન આખી છે ને ઇકો માથે જ આવવાની હતી પણ પાછળનું જે લીવર માર્યું એટલે નીકળી ગઈ ગાડી, નકર એ આખી વસ્તુ માથે જ આવવાની હતી। ટોટલ કેટલા લોકો ઇકોમાં સવાર હતા? ના, ડ્રાઈવર જ એક જ હતો, બીજું કોઈ નહોતું। શું કહેશો, એક જીવ બચ્યો છે હવે આજે તમારો? આ વસ્તુ છે સરકારની આ વસ્તુ થોડુંક ધ્યાન દે વ્યવસ્થિત। આ લોકોનું છે કામ બધું છે નબળું છે અને સેફટી વિનાનું કામ છે। તમે ઉપર જોઈ શકશો, ઉપર આખું બધું છે સેફટી વિનાનું કામ છે। ચોક્કસથી હું ફરી એક વખત અત્યારે અહીંના દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે જે રીતના ઇકો કાર ચાલક છે તેમનું પણ કહેવું છે કે અત્યારે જે છે અત્યારે અહીંયા સેફટી વગર કામ કરી રહેવામાં આવ્યું છે। હું ફરી એક વખત આ જે જગ્યાના છે ત્યાંના દ્રશ્યો બતાવવાનો કેમેરામેનને કહીશ, પ્રયાસ કરશે। અત્યારે હજી ઉપર જોઈ શકાય છે કે જે રીતના હજુ પણ અહીંયા દુર્ઘટના સર્જાય તેવી શક્યતા છે, કેમ કે હજુ પણ જે પેલી સિમેન્ટની દિવાલ છે, દિવાલ પણ ખખડતી હાલતમાં છે। તો બીજી તરફ આ ક્રેન છે, આ ક્રેન ઉપરથી ખાબકી હતી। જે સમયે ખાબકી તે સમયે નીચેથી ઇકો કાર પસાર થઈ, માત્ર 10 સેકન્ડ જેટલો સમય એવો હતો કે ઇકો કાર પસાર થઈ અને ક્રેન ખાબકી। જો એ પહેલા ક્રેન ખાબકી હોત તો ચોક્કસથી જાનહાનિ સર્જાત, ઇકો કારને પણ ચોક્કસથી નુકસાની આવી રહી છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો। તો કહી શકાય કે તંત્રની ફરી એક વખત ગંભીર બેદરકારી કહી શકાય। અત્યારે અહીંયા બ્રિજનું કામ ચાલી રહ્યું છે, આજુબાજુમાં કોઈ જગ્યાએ સેફટીના સાધનો નથી અથવા તો આ વિસ્તારને હજુ કોર્ડન પણ કરવામાં નથી આવ્યો, ત્યારે ફરી એક વખત તંત્રની વધુ એક જે છે બેદરકારીના કારણે દુર્ઘટના બની છે। જી બિલકુલ હાર્દિક, જે રીતે આ ઘટના સામે આવી છે, પહેલા તો બ્રિજ પર કયા પ્રકારનું કામ ચાલતું હતું અને જે રીતે ક્રેન પડી છે, 50 ફૂટ ઉપરથી આ ક્રેન પડી હોવાની જે વાત અહીંયા સામે આવે છે, કોઈ અધિકારી ઘટના સ્થળ પર પહોંચ્યો છે? હાલ આ સમગ્ર ઘટનામાં સારી બાબત છે કોઈની જાન ગઈ નથી, પરંતુ આ ઘટના જો ફરીવાર બનશે તો જવાબદાર કોણ? ચોક્કસથી આ ઘટના બની એમને જે છે ઘણો જાજો સમય વીતી ગયો છે। હવે જે છે ફાયર બ્રિગેડની ટીમ હજુ પહોંચી નથી પણ હવે થોડી ગણતરીની મિનિટોમાં પહોંચે એવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। તો બીજી તરફ વાત કરવા જઈએ તો જે છે અહીંયા સૌથી મોટી બેદરકારી એ હતી કે બ્રિજનું જે જગ્યાએ કામ ચાલે છે એના આસપાસનો વિસ્તાર કોર્ડન કરવાની જરૂર હતી, પરંતુ એ કરવામાં નહોતો આવ્યો। તો બીજી તરફ જે છે જે ક્રેન ચાલક હતો તેમનું જે પ્રત્યક્ષદર્શીનું કહેવું છે કે તેમને બેદરકારીપૂર્વક જે ચલાવી હતી ક્રેન અને એમના કારણે જે ઓછી જગ્યા હતી તેમાંથી તેમને ક્રેન કાઢવાનો પ્રયાસ કર્યો હતો, જેમના કારણે જે છે આ ટ્રાફિક દુર્ઘટના સર્જાઈ હતી। તો બીજી તરફ આપણે હું દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે જે રીતના અત્યારે જે છે ગોંડલ રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે, ચોક્કસથી કોઈનો જીવ ગયો
સર્જાયો નથી, પરંતુ જો આવી નવી બેદરકારી આવે તો લોકોના પણ હજી જો કોઈ દુર્ઘટના સર્જાય તો લોકોના જીવ જઈ પણ શકે છે। અગાઉ પણ આવી અનેક તંત્રની બેદરકારીના કારણે રાજકોટમાં અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે ફરી એક વખત તંત્રની જ બેદરકારીના કારણે એક દુર્ઘટના પણ સર્જાઈ છે। જી બિલકુલ હાર્દિક, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, વધુ વિગત આપના પાસેથી મેળવતા રહીશું। આજે ઘટના અહીંયા સામે આવી છે એક્સક્લુઝિવ। પહેલા તો મેં આપને તસવીરો બતાવી રહ્યા છે કે બ્રિજ ઉપરથી જે રીતે ક્રેન નીચે પડે, અહીંયા જે પ્રત્યક્ષ દર્શક છે તેઓનું કહેવું છે કે અહીંયા જે ક્રેન ચાલક હતો તેની બેદરકારી હતી અને સાથે જ્યારે બ્રિજનું કામ ચાલી રહ્યું હતું ત્યારે કોઈ પણ પ્રકારની સેફટી રાખવામાં નહોતી આવી। નીચે વાહનોની અવર જવર હતી અને કહેવાય રહ્યું છે કે જે ઇકો કાર ચાલક છે સેકન્ડ્સોના કારણે તેનો જીવ બચ્યો છે, બાકી જે રીતે નીચે વાહનોની અવર જવર થઈ રહી હતી અને એકાએક જ્યારે ક્રેન નીચે પડી છે ત્યારે આ ઘટનામાં કોઈની જાન પણ જઈ શકતી એમ હતી, પરંતુ અહીંયા આ સૌથી મોટી દુર્ઘટના અહીંયા ટળી ગઈ છે, કોઈ જાનહાનિ થઈ નથી। ક્રેન જે પડી છે નીચે, અમે આ સમગ્ર ઘટનામાં જે ક્રેન ચાલક છે તેની ભૂલ ક્યાંક ને ક્યાંક અહીંયા વાત સામે આવે છે, કારણ કે તેની બેદરકારી હોવાની વાત અહીંયા પ્રત્યક્ષદર્શીઓ કહી રહ્યા છે। ત્યારે આ સમગ્ર મામલે વધુ એક અહીંયા ચોંકાવનારી બાબત એ છે કે ઘટના ક્યારની બની ચૂકી છે, પરંતુ છતાં પણ હજી સુધી અહીંયા ફાયર બ્રિગેડ પહોંચી નથી, કોઈ અધિકારીઓની અહીંયા ઉપસ્થિત નથી। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જો આવીને આવી ઘટના આવા સ્માર્ટ સિટીઝમાં બનતી રહેશે તો જે ટ્રાફિક વાળા વિસ્તારો છે કે જ્યાં વાહનોની સૌથી વધુ અવર જવર રહેતી હોય છે ત્યાં બ્રિજના કામ શા માટે વગર સેફટીએ કરવામાં આવે છે? આ જ પ્રકારની ઘટના ફરી બની અને જો કોઈ મોટી જાનહાનિ આમાં થાય છે તો આ ઘટનામાં જવાબદાર કોણ? આ એક્સક્લુઝિવ તસવીરો બંને અમે આપને બતાવી રહ્યા છે। તો હાર્દિક આપણી સાથે અહીંયા જોડાયેલા છે। હાર્દિક, જે રીતની આખી આ ઘટના બની છે, જેમ આપણે જણાવ્યું કે હજી પણ ફાયર બ્રિગેડના અધિકારીઓ અહીંયા પહોંચ્યા નથી, હજી પણ ટ્રાફિક જામ છે, લોકોને પણ અહીંયા તકલીફ પડી રહી છે કારણ કે ઘણા લાંબા સમયથી ટ્રાફિક જામની પરિસ્થિતિ છે। અન્ય જે વાહન ચાલકો છે તેઓની સાથે પણ એકવાર વાત કરવાનો પ્રયત્ન કરશો। ચોક્કસથી હું અત્યારે જે ગોંડલ ચોકડી વિસ્તાર છે આ મુખ્ય રોડ કહેવાતો હોય છે। રાજકોટ શહેરને ગોંડલ સાથેના લોકો જે અમદાવાદ તરફના લોકો જે છે તે પણ આ રોડ પરથી આવતા હોય છે, તો ભાવનગર તરફના જે લોકો હોય છે એ પણ આ રોડ પરથી આવતા હોય છે, ત્યારે અત્યારે અહીંયા દુર્ઘટના સર્જાઈ છે। હાલ જે છે અત્યારે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાણા છે। હાલ અત્યારે અહીંયા જે છે ફાયર બ્રિગેડના અધિકારીઓ, ફાયર બ્રિગેડની ટીમ પણ પહોંચી છે। આપણે અહીંયા લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। કેટલા સમયથી ટ્રાફિકમાં ફસાયો છે? 1.5 કલાક દઈ કેવી હાલત છે? હા તડકાના જોન સાહેબ હેરાન થયું યાર, કેર ઉના 1.5 કલાક થી લાઈન માં ઉભા હતા, પૂગ્યા હતા, નીકળે એમ નથી ગાડી। હા સાપર જવાનું। ચોક્કસથી હાલ અહીંયા જે છે વાહન ચાલકોનું કહેવું છે કે તેઓ 1.5 કલાક જેટલા સમયથી અહીંયા ફસાયા છે। તેમને જે છે કામ માટે અન્ય જગ્યાએ જવાનું છે, પરંતુ ટ્રાફિક જામના કારણે તેઓ જઈ નથી શકતા। હાલ જો વાત કરવા જઈએ તો અહીંયા જે છે અન્ય કેટલાક લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। હાલ જે છે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે તમે ક્યાં હતા, કઈ રીતના આખી દુર્ઘટના બની હતી? ક્રેન ઉપરથી ઓલો પાણો લઈને નીચે ઉતરતી હતી, એટલે ટૂંકમાં ત્યાં રાખતી હતી, ત્યાંથી પછી ઇકો ગાડી નીચેથી જતી હતી, એની માથે પડી ક્રેન। ખાસ જે છે કોની બેદરકારી તમારી દ્રષ્ટિએ લાગે છે? તો હવે ઇકોની ચાલકની બેદરકારી કહેવાય ને, ડ્રાઈવરની। ખાસ જે છે અહીંયા આપણે ફરી એક વખત અહીંયા જે છે લોકો ટ્રાફિક જામ છે, એક બાજુ અફરાતફરીનો માહોલ પણ છે, તો બીજી તરફ જે છે અત્યારે અહીંયા લોકો પણ કહી રહ્યા છે કે ક્રેન ચાલકની બેદરકારીના કારણે જે છે આ દુર્ઘટના સર્જાઈ છે। અત્યારે લોકોના પણ મોટા ટોળા જે છે અત્યારે જોવા માટે અહીંયા એકત્ર થયા છે। સમગ્ર રાજકોટ શહેરના જે છે લોકો અત્યારે આ ગોંડલ ચોકડી વિસ્તાર છે, ગોંડલ ચોકડી વિસ્તાર રાજકોટ શહેરનો હાથ ગણાતો હોય છે। અહીંથી દિવસ દરમિયાન હજારો લોકો પસાર થતા હોય છે। જો કે આજે બુધવારનો દિવસ છે, કારખાનાઓમાં રજા હોય છે, તેમના કારણે આજે ટ્રાફિક પ્રમાણમાં ઓછો છે। જો સામાન્ય દિવસો હોત તો ચોક્કસથી અહીંયા વધુ લોકો પસાર થતા હોત ને જે ક્રેન દુર્ઘટનાનો ભોગ પણ કેટલાક લોકો બની ચૂક્યા હોત। જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે દ્રશ્યો પણ અમે આપને બતાવ્યા, અત્યારે તો જે 1.5 કલાક પહેલાની આ ઘટના છે ને, હજી પણ ટ્રાફિક જામની ત્યાં સ્થિતિ જોવા મળી રહી છે। ફાયર બ્રિગેડના અધિકારીઓ જે સુધી પહોંચ્યા નથી। હાલ એક રાહતની વાત એ છે કે ધીમે ધીમે ટ્રાફિક છૂટો કરવામાં આવી રહ્યો છે। આ સમગ્ર જે ઘટના છે એની એક્સક્લુઝિવ તસવીર અમે આપને બતાવી રહ્યા છે। જે ક્રેન નવા બ્રિજનું જે કામ ચાલી રહ્યું હતું અને એ બ્રિજ પરથી ક્રેન નીચે પડી, સારી બાબત એ છે કે કોઈ પણ પ્રકારની જાનહાનિ આ ઘટનામાં થઈ નથી। સમાચારોમાં આગળ વાત કરીએ તો ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ લખ્યો છે પત્ર મુખ્યમંત્રીને। લખેલા પત્રમાં સાંસદે ગંભીર આક્ષેપ કર્યા છે। ગેરકાયદેસર રેતી ખનન સામે તેમણે કાર્યવાહી કરવાની માંગ કરી છે।
પાળાના કારણે નદીનો પ્રવાહ રોકાયો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. તો રેતી માફિયાઓ સરકારની રોયલ્ટીની ચોરી કરતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. સાંસદના પત્રથી અધિકારીઓ ફરી એકવાર ચિંતામાં મુકાયા છે. જે રીતની આ વિગતો સામે આવી છે, આ પત્ર પણ અમે આપને બતાવી રહ્યા છે. સમગ્ર મામલે વાત કરીએ, ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પત્ર લખ્યો છે મુખ્યમંત્રીને. તેમણે પત્ર લખ્યો છે અને આ પત્રમાં તેમણે ગંભીર આક્ષેપો કર્યા છે. ગેરકાયદેસર રેતી ખનન સામે તેમણે કાર્યવાહી કરવાની માંગ કરી છે. પાળાના કારણે નદીનો પ્રવાહ રોકાયો હોવાનો પણ આક્ષેપ અહીંયા આ પત્રમાં લગાવવામાં આવ્યો છે. રેતી માફિયાઓ સરકારની રોયલ્ટીની ચોરી કરતા હોવાનો આક્ષેપ અહીંયા આ પત્રમાં કરવામાં આવ્યો છે. તો સંસદના જે પ્રકારે આ વિગત આવી રહી છે, સાંસદે જે મુખ્યમંત્રીને આ પત્ર લખ્યો છે, આ પત્રથી હાલ અધિકારીઓ ચિંતામાં છે. અધિકારીઓની ઊંઘ હરામ થઈ છે. વધુ એક મહત્વના સમાચાર વડોદરાથી આવી રહ્યા છે. વડોદરાના પાલિકાના વહીવટ વિભાગે કર્યું છે બુદ્ધિનું પ્રદર્શન. રિક્ષા કે મોટરસાયકલ પર પહોંચાડી શકાતી બેગો માટે 4 ટેમ્પોનો ઉપયોગ કરતા વહીવટી વિભાગની કુશળતા પર હવે સવાલ ઉઠ્યા છે. નગરસેવકોમાં ઘરે બજેટની થેલીઓ મોકલવા માટે ટેમ્પોનો ઉપયોગ કરવામાં આવ્યો. ગણતરીની થેલીઓ મોકલવા 4 ટેમ્પોના ઉપયોગ કરાતા એક આ મોટો ચર્ચાનો વિષય બન્યો છે. જે રીતની આ વિગત આવી રહી છે, બજેટની થેલીઓ માટે 4 ટેમ્પોનો ઉપયોગ કરવામાં આવ્યો. જી હા, વહીવટ વિભાગની કાર્યકુશળતા પર હવે આ સમગ્ર મુદ્દે સવાલ ઉભા થઈ રહ્યા છે. જે આખી વિગત છે આપણે જણાવી દઈએ. વડોદરા પાલિકાના વહીવટી વિભાગે અહીંયા બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોવાની આ વિગતો આવી છે. અંકિત ગૌશેકર રિપોર્ટર અમારી સાથે જોડાઈ ગયા છે. સીધા તેમની પાસે જઈશું અને વધુ વિગત પણ મેળવીશું. અંકિત, જે રીતની આ ઘટના અહીંયા સામે આવી છે, અહીંયા કાર્યકુશળતા પર હવે તો સવાલ ઉભા થઈ રહ્યા છે. હાજી બિલકુલ, તમને જણાવી દઉં કે જે આ પ્રકારે પાલિકાએ પોતાના બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે તેના દ્રશ્યો આપ જોઈ શકો છો કે વડોદરા મહાનગરપાલિકાની જે બજેટ રજૂ કર્યું, સ્થાયી સમિતિ દ્વારા જે બજેટ રજૂ કરાયું તેની જે થેલીઓ છે, જે બજેટ જે મોકલવાનું હોય છે તે જે તે કોર્પોરેટર હોય તેમના ઘરે મોકલવાનું. આપ જોઈ શકો છો કે જે છોટા હાથી જે ટેમ્પો છે તેની અંદર પાલિકા પોતાના બજેટની થેલીઓ મોકલી રહી છે. આપ જોઈ શકો છો કે જે પ્રમાણે જે ટેમ્પોની અંદર જેટલી થેલીઓ છે તેના પરથી અંદાજો લગાવી શકાય કે જે મહાનગરપાલિકા છે તેની કેટલી બુદ્ધિ છે અને કેવું એનું પ્રદર્શન થઈ રહ્યું છે. આ જે થેલીઓ તમે જોઈ રહ્યા છો, લગભગ 30 થી 40 જેટલી થેલીઓ છે, જે માત્ર કોઈ રિક્ષામાં કે કોઈ 2 વ્હીલરની અંદર કે કોઈ ગાડીની અંદર પણ જે તે કોર્પોરેટરના ઘરે પહોંચાડી શકાય તેવી છે. પરંતુ મહાનગરપાલિકા જાણે પ્રજાના પૈસે વેડફાટ કરી રહ્યો તેવું લાગે છે. વેરા વાત કરવામાં તો બજેટની અંદર પાલિકા દ્વારા વેરા વધારવામાં આવ્યા છે. પ્રજા પાસે કર વધારે ઉઘરાવવાની વાતો થઈ રહી છે, પરંતુ આ કર કઈ રીતે વેડફાટ થાય છે તેના દ્રશ્યો છે. છોટા હાથી જેવા મોટા વાહનની અંદર માત્ર 40 થેલીઓ જે છે તે વડોદરા મહાનગરપાલિકા કોર્પોરેટરના ઘરે મોકલે છે. આના પરથી અંદાજો લગાવી શકાય કે પાલિકા કેટલા ખર્ચ જે છે તે આવા ખોટા કામોમાં કરે છે, ખોટી જગ્યા પર કરે છે. જો આ જે થેલીઓ છે, જો કોઈક જે મહાનગરપાલિકાની કોઈ ગાડી હોય એની અંદર મોકલાઈ દીધી હોત તો કદાચ આ જે ટેમ્પોનો જે ખર્ચ છે તે લોકોનો જે પૈસા છે તેના વેડફાટ ના થાત. જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખાડા રાજ હોય તેવી પરિસ્થિતિ સામે આવી છે. વહેલી સવારે એક ખાડામાં કાર ખાબકી. 2 લોકો કારમાં સવાર હતા. 2 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. એરપોર્ટથી જતા હતા કાર ચાલક. ત્યારે એએમસી દ્વારા 1 મહિના પહેલાથી સીટીએમ પાસે એક ખાડો ખોદવામાં આવ્યો છે. ક્રેન મારફતે ગાડીને અત્યારે તો બહાર કાઢવામાં આવી છે. 2 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. આ ઘટના બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. એએમસીની આટલી ધીમી કામગીરી શા માટે? 1 મહિનાથી કેમ ખોદી રાખ્યો છે ખાડો? મોટી દુર્ઘટના સર્જાય તો આ સમગ્ર ઘટનામાં જવાબદાર કોણ? શું માત્ર પતરા લગાવવાથી કામગીરી પૂર્ણ થઈ જાય છે? આવા ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. આ ઘટનામાં જે 2 લોકો છે તેઓને સામાન્ય ઈજા થઈ છે, પરંતુ જો ગંભીર ઈજા થઈ હોત તો જવાબદાર કોણ? આવા અનેક સવાલ પ્રજાના મનમાં છે અને આ ખાડાથી લોકોને સમસ્યાઓ પણ થઈ રહી છે, ટ્રાફિક જામ પણ થઈ રહ્યું છે. ત્યારે આ પ્રકારનું ખાડારાજ શા માટે? 1 મહિના જેટલો સમય થઈ ગયો છે, પછી પણ કેમ આ પરિસ્થિતિ? તો બ્રેક બાદ સમાચારોમાં આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર. ગુજરાતમાં હવે લાઇટ હાઉસ ટુરિઝમ વિકસાવાશે. પીપીપીના ધોરણે 13 દીવાદાંડીને ટુરિસ્ટ પોઈન્ટ તરીકે પ્રમોટ કરાશે. પૌરાણિક દીવાદાંડીને વૈશ્વિક સ્તરનું નજરાણું બનાવાશે. દીવાદાંડી નજીક રિસોર્ટ સહિતની સુવિધા ઊભી કરાશે. હાલ ગુજરાતની 2 કંપનીઓએ આ પ્રોજેક્ટમાં રસ દાખવ્યો છે.
માંડવી, અલંગ, ઓખા, જાફરાબાદ, જીગડી દીવાદાંડીને વિકસાવાશે તો શામિયાણી, રાવલપીર, કચ્છીગઢ, પોરબંદર દીવાદાંડીને વિકસાવાશે. માંગરોળ, વલસાડ, ખાડી, હજીરા અને પીરમ ટાપુ દીવાદાંડીને વિકસાવવામાં આવશે. ગુજરાતની 2 કંપનીઓએ આ પ્રોજેક્ટમાં રસ દાખવ્યો છે. માંડવી, અલંગ, ઓખાની દીવાદાંડીનો વિકાસ થશે. સંવાદદાતા મયુર ફોન લાઈન ઉપર અહીં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. વધુ વિગત મેળવીશું. મયુર, જે રીતની આ વિગતો સામે આવી છે લાઇટ હાઉસ ટુરિઝમ વિકસાવવાને લઈને, શું છે વધુ અપડેટ્સ? જી બિલકુલ, રાજ્ય સરકારનો વધુ એક ટુરિઝમ માટેનો અભિગમ છે તે સામે આવેલો છે ને તે અંતર્ગત રાજ્ય સરકાર જે છે તે લાઇટ હાઉસની આસપાસ ટુરિઝમ વિકસાવવાનો પ્રયાસ જે છે તે કરી રહેલું છે. 2 કંપનીઓ સામે આવેલી છે. 13 જેટલી જે દીવાદાંડીઓ છે તેમની આસપાસ જે છે તે ટુરિઝમ વિકસાવવાનો પ્રયાસ જે છે તે હાથ ધરવામાં આવશે ને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ જે દીવાદાંડીઓ હશે તેની આસપાસ રિસોર્ટ સહિતની તમામ જે વ્યવસ્થાઓ છે તે ઊભી કરવાનું જે છે તે 2 કંપનીઓએ ઈચ્છા પણ વ્યક્ત કરેલી છે અને આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. આનીથી સીધો જ જે ફાયદો છે તે ટુરિઝમને મળશે. ટુરિઝમ સેક્ટર બુસ્ટઅપ થશે અને આ 13 સ્થળોએ આ પ્રકારે અલગ અલગ પ્રકારના જે રિસોર્ટ અને લાઇટ હાઉસ જે છે તે વિકસાવવાથી મોટા પ્રમાણની અંદર જે વિદેશી પ્રવાસીઓ છે તે પણ આવશે, આંતરરાજ્ય પ્રવાસીઓ છે તે પણ આવશે અને સાથે જ ગુજરાતના જે જુદા જુદા જિલ્લાના પ્રવાસીઓ છે તે પણ આ સ્થળોની મુલાકાત લઈ શકશે. બિલકુલ મયુર, આપ જોડાયેલા રહેજો. અહીંયા વધુ એક મહત્વના સમાચાર પણ સામે આવી રહ્યા છે. આપણે જણાવી દઈએ, ગાંધીનગરથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. ગાંધીનગરમાં યુવતીના અપહરણનો પ્રયાસ સામે આવ્યો છે. અપહરણના પ્રયાસની આ સમગ્ર ઘટના જે છે તે સીસીટીવીમાં કેદ થઈ છે. સેક્ટર 4ની ઘટના હોવાનું સામે આવ્યું છે. જોકે હજી સુધી ઘટના અંગે કોઈ પોલીસ ફરિયાદ કરાઈ નથી, પરંતુ આ જે સીસીટીવી છે તે સામે આવેલા છે. ત્યારે મયુર આપણી સાથે જોડાયેલા છે. મયુર, જે આ સીસીટીવી સામે આવ્યા છે, જે અપહરણની આ જે ઘટના સામે આવી છે, પોલીસ ફરિયાદ હજી સુધી નથી નોંધાઈ, શું છે વધુ અપડેટ? જી બિલકુલ, હાલ જે સીસીટીવી સામે આવેલા છે તે મામલે પોલીસે પણ તપાસ હાથ ધરેલી છે, પરંતુ હજુ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ એ સામે નથી આવેલી. સેક્ટર 4ની અંદર આ જે સીસીટીવી છે તેના દ્રશ્યો એ સામે આવેલા છે ને જેની અંદર એક યુવક દ્વારા એક યુવતીનું અપહરણ કરવાનો જે પ્રયાસ છે તે થઈ રહેલો છે. હાલ કોઈ પોલીસ ફરિયાદ કે પોલીસ અરજી કોઈ મળેલી નથી, પરંતુ પોલીસ આ સમગ્ર મામલાની તપાસ પણ કરી રહેલું છે અને તપાસના અંતે ખ્યાલ આવશે કે શું મામલો છે. પરંતુ હાલ જે દ્રશ્યો જોવા મળી રહેલા છે તે અનુસાર જે સીસીટીવીની અંદર યુવતીનો અપહરણનો પ્રયાસ થઈ રહેલો હોય તેવું લાગી રહેલું છે. બિલકુલ મયુર, આભાર સમગ્ર માહિતી બદલ. તો મોરબીથી પણ મહત્વના સમાચાર. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે વિગત આવી રહી છે. આજે જયસુખ પટેલને મોરબી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને રજૂ કરવામાં આવશે. 8 ફેબ્રુઆરી સુધી એટલે કે 7 દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હતા. મોરબી પોલીસ આજે જયસુખ પટેલને કોર્ટમાં રજૂ કરશે. જો પોલીસ તપાસમાં જરૂર લાગશે તો ફરી રિમાન્ડ માંગવા એટલે ફર્ધર રિમાન્ડની માંગ પણ થઈ શકે છે. જો રિમાન્ડ નહીં માંગે તો આજે જયસુખ પટેલને મોરબી સબ જેલના હવાલે કરવામાં આવશે. જે રીતની અપડેટ્સ સામે આવી રહી છે આપણે જણાવી દઈએ, આજે જયસુખ પટેલને કોર્ટમાં રજૂ કરાશે. જો પોલીસ તપાસમાં જરૂર લાગશે તો ફરી રિમાન્ડ માંગવા એટલે કે ફર્ધર રિમાન્ડની માંગ અહીંયા થઈ શકે છે. જો રિમાન્ડ નહીં માંગે તો આજે જયસુખ પટેલને મોરબી સબ જેલના હવાલે કરવામાં આવશે. સુરતના ઓલપાડના સાયણમાં 2 સંતોની માતાએ જે આપઘાતની જે ઘટના સામે આવી છે, ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. 2 સંતાનોની માતાએ આપઘાત કર્યો છે. મહિલા મૂળ ઓરિસ્સાની રહેવાસી હતી. કયા કારણોસર આપઘાત કર્યો તે હજી સુધી જાણી શકાયું નથી. ઓલપાડ પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે. ઘટના સામે આવી છે.
બે સંતાનોની માતાએ આપઘાત કર્યો હોવાની આજે વિગત છે। હાલ આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે। ગળે ફાંસો ખાઈને આપઘાત કરવામાં આવ્યો છે। શા માટે, કયા કારણોસર આ મહિલાએ આપઘાત કર્યો તેને લઈને અત્યારે તપાસ તેજ થઈ છે। બે સંતાનોની માતાએ સુરતમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની વિગત સામે આવી। જૂનાગઢના માંગરોળના હુસેનાબાદ ગામમાં મોડી રાત્રે અથડામણ થઈ હતી અને જેના કારણે અનેક લોકો ઘાયલ થયા હતા। એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થઈ, જેમાં 4 મહિલાઓ અને પુરુષ સહિત 9 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। તો ઘાયલ લોકોને 108 દ્વારા માંગરોળ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। તો આ જૂથ અથડામણને ખેતરમાં ટ્રેક્ટર ચલાવવા બાબતે થઈ હોવાનું એક અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું હતું। ત્યારે આ સંદર્ભે માંગરોળ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ભાવનગરના ભરતનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારી પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વીજ ટીસી મૂકવા માટે દબાણ હટાવવા જતા અધિકારી પર હુમલો કરવામાં આવ્યો હતો। ટીસી મૂકવાની જગ્યા પર ચાનું કેબિન હટાવવા મનપામાં અરજી આપવામાં આવી હતી। તો તેની દાજ રાખીને ચાની દુકાન ચલાવતા વ્યક્તિએ અધિકારી પર પાઇપ વડે હુમલો કર્યો। ત્યારે ભરતનગર પોલીસ મથકે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે। ગોંડલના ગુંદાળા રોડ પર મહિલાઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો। ગુંદાળા રોડ પરના ગણેશનગર બ્રહ્માણીનગર વિસ્તારની મહિલાઓએ ચક્કાજામ કર્યું। નગરપાલિકા દ્વારા કચરો ઉપાડવામાં ન આવતો હોવાના કારણે મહિલાઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો। મહિલાઓએ રસ્તા ઉપર કચરો ફેંકીને નગરપાલિકા સામે રોષ પોતાનો ઠાલવ્યો છે। પોલીસે ઘટના સ્થળે દોડી જઈને ચક્કાજામ દૂર કરાવ્યો। ગુંદાળા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। ગોંડલ નગરપાલિકા સેનિટેશન શાખાના કર્મચારીઓ પણ આ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। ગોંડલમાં સ્વચ્છ ભારતના ધજાગરા ઉડતા જોવા મળ્યા। તો કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે પૂર્ણ થયો છે। સર્વેનો રિપોર્ટ કૃષિ વિભાગને સોંપવામાં આવ્યો છે। વરસાદથી નુકસાન નહીં હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે। નુકસાન ન હોવાથી વળતરની ચૂકવણી નહીં થાય। 14 જિલ્લાના 50 તાલુકામાં વરસાદ નોંધાયો હતો। રવિ પાકને નુકસાન થયું હોવાની શક્યતાના પગલે આ સર્વે હાથ ધરાયો હતો। અને હવે વાત કરીએ લોન થશે મોંઘી તેની। ગુજરાતીઓ પર જંત્રીમાં વધારા બાદ હવે લોનમાં વધારાનો બોજ થશે, એટલે ઘરનું ઘર લેવાનું સપનું થોડું હજી મોંઘું થશે। આરબીઆઈએ રેપો રેટમાં વધારો કર્યો છે, એટલે હવે તમામ પ્રકારની વ્યાજના દરમાં વધારો થશે તે નક્કી છે। આરબીઆઈએ રેપો રેટમાં 0.25% વ્યાજ દર વધાર્યો છે। વધારા સાથે હવે રેપો રેટ 6.50% થયો છે। નોંધનીય છે કે મે 2022 થી અત્યાર સુધી 2.50% વધારો છે। ત્યારે હવે લોન મોંઘી થતા લોકોને વધુ એક માર સહન કરવો પડશે। By 25 basis points to 6.5% with immediate effect. Consequently, the standing deposit facility, that is SDF rate, will stand revised to 6.25%, and the marginal standing facility, that is the MSF rate, and the bank rate to 6.75%. મિડ ડે રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ। મને રજા આપશો। નમસ્કાર।